નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 10 દુનિયા અમારી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વાતચીત। પહેલો પ્રશ્ન, તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે? હા, મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે। દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી, કબૂતર અને કોયલની મધુર ધ્વનિ સંભળાય છે। ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો કલરવ ખૂબ મધુર સંભળાય છે। અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલરવ સાંભળું છું। 2 તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો। મને કોયલનો અવાજ ખૂબ ગમે છે। કોયલનો અવાજ કુહુ કુહુ જેવો હોય છે। આ અવાજ ખૂબ જ મીઠો અને સુરીલો લાગે છે। 3 તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો? હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું। મારી શાળા મારા ઘરથી ફક્ત 10 મિનિટના અંતરે છે, તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું। સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું। અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે, ત્યાં પણ હું ચાલીને જાઉં છું જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે। રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરથી નજીક છે। 4 તમને ક્યાં ફરવા જવું ગમે? કેમ? મને દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે। પાણીના ઉછળતા મોજાઓ, રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ ખૂબ સુંદર અનુભવ છે। દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે। મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે। ત્યાં ઊંચા પર્વતો, લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે। પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ, નવી ઉર્જાથી ભરી દે છે। 5 તમે કયા કયા રંગના ફૂલો જોયા છે? મેં ઘણા રંગના ફૂલો જોયા છે। લાલ રંગના ગુલાબ, પીળા રંગના સૂરજમુખી, જાંબલી રંગની લવેન્ડર, સફેદ ચંપા, નારંગી ગલગોટા, ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈ છે। અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે। પ્રશ્ન નંબર 2 વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો। નાથ તો તેનો અર્થ થશે પ્રભુ, કલરવ તો તેનો અર્થ થશે મધુર ધ્વનિ, ભાત તો તેનો અર્થ થશે છાપ, રસળિયા તો તેનો અર્થ થશે ઢીલાશ કરવી, મોહરે તો તેનો અર્થ થશે કુંપળ ફૂટવી। પ્રશ્ન નંબર 3 વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી લખો। પહેલું, તબલાનો કર્ણપ્રિય અવાજ તો તેને નાદ કહેવાય। 2 લતા મંગેશકરની સુમધુર ગાયકી તો તેને સૂર કહેવાય। 3 છોકરાની વાતચીત તો તેને કલબલ કહેવાય। 4 પંખીઓનો મધુર ધ્વનિ તો તેને કલરવ કહેવાય। 5 પગનો ચાલવાનો અવાજ તો તેને પગરવ કહેવાય। 6 બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ તેને ઘોંઘાટ કહેવાય। પ્રશ્ન નંબર 4 ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ઉદાહરણ જોઈએ। પગરવ, બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું। તમારું વાક્ય, અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યો। કલરવ, બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે। તમારું વાક્ય, સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે। કલબલ, રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા। તમારું વાક્ય, મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી। લહેરખી, પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ।
તમારું વાક્ય દ્વારકાના દરિયાની લહેરખે અનુભવીને મનમાં ખૂબ આનંદ થયો. લહેકો, મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે. તમારું વાક્ય ગીત ગાતી વખતે રાધાએ લહેકો કર્યો અને બધા પ્રભાવિત થઈ ગયા. પ્રશ્ન નંબર 5, વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પેલું, અમે મધુર અવાજ કરતા રહીશું. પંક્તિ, પણ કલરવની દુનિયા અમારી. 2, અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે. પંક્તિ, વાટે રખડિયાની મોજ છીનવી લીધી. 3, વહેલી સવારે શોર બકોર સંભળાય છે. પંક્તિ, કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. 4, ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. પંક્તિ, લહેકાએ લહેકાએ મહોરતા અવાજના. 5, સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે. પંક્તિ, ના તો આ સામટી સુગંધ. પ્રશ્ન 6, કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જોડો. જગતને જોઈ ન શકવું તો તેની સામે આવશે સાંભળીને જગતને પારખવું. જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાય તો તેની સામે આવશે પગના અવાજથી આગળ વધવું. ફૂલોના રંગોની પરખ નથી શકવી તો તેની સામે આવશે સુગંધ થકી ફૂલોની ઓળખ. દરિયાની ભરતી તો તેની સામે આવશે એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. ટેરવા એ જ આંખો તો તેની સામે આવશે સ્પર્શ અનુભવ વડે આગળ વધવું. પ્રશ્ન નંબર 7, અનુભવ કરો અને લખો. અનુભવ, શી મુશ્કેલી પડી, કેવી રીતે કરી શક્યા. આંખે પાટા બાંધીને બોર્ડ પર તમારું નામ લખો. કાનમાં આંગળી નાખો. તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો. તેમાં શી મુશ્કેલી પડી અને કેવી રીતે કરી શક્યા તે અહીં લખેલું છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો. ઉદાહરણ જોઈએ. 54 નંબર ઉપર નાવ શબ્દ આપેલો છે તો 5 ઉપર ના, 4 ઉપર વ. તેવી જ રીતે આપણને નંબર આપેલો છે તેના ઉપરથી શબ્દ જોઈએ. 4 ઉપર વ, 2 ઉપર ગ. તેવી જ રીતે આપણને શબ્દ આપેલો છે તેના ઉપરથી નંબર શોધવાનો છે. ની ઉપર 7, ર ઉપર 3. તેવી જ રીતે આપણે 2 શબ્દો જાતે લખવાના છે. પનીરમાં પ ઉપર 1 નંબર, ની ઉપર 7 નંબર, ર ઉપર 3 નંબર. ગયામાં ગ ઉપર 2 નંબર, યા ઉપર 8 નંબર. પ્રશ્ન નંબર 9, લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. પેલું, આકાશમાં ચકલી ઉડતી હતી. 2, યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. 3, હું રમું છું. 4, કોમલ હસતી હસતી લખતી હતી. 5, તપેલું દૂધથી ભરેલું હતું. પ્રશ્ન નંબર 10, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. 2, ઈશ્વરે શું શું લઈ લીધું છે? ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. 3, હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે? અંધજને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓના કલરવનો આનંદ માણી શકે છે. કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે. પંખીઓનો કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે. તે નાક દ્વારા ફૂલોના એક સામટી સુવાસને માણી શકે છે. પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે. આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જતા તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે અને જેનો તેને સંતોષ છે.
4. વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવે વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે. અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. 5. રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને રાત આવે છે. 6. ફૂલોના રંગ અને સુગંધ બાબતે શો નિર્દેશ કર્યો છે? અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી, પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. 7. ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે.